જેતપુર તાલુકાના પેઢલા ગામે ખાંડ પરિણીતાને ઘરકામ બાબતે તેણીના પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને દિયરે ભૂંડી ગાળો આપી લાકડી વડે માર મારીને કેરોસીન છાંટીને સળગાવી મારી નાખવાની ધમકી આપીને કાઢી મૂક્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જેતપુર તાલુકાના પેઢલા ગામે ખાંડ પરિણીતા પૂજાને તેના પતિ મોહન ગોહેલ, તેના સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને દિયર દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં મહેણાટોણા મરાતા હતા અને હવે તો લાકડી વડે ઢોર માર મારી કેરોસીન નાખી સળગાવી દેવાની ધમકી અપાઈ હતી। જો કે પાડોશમાં જ રહેતા પૂજાના કાકા તેણીને પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યાંથી તેણીએ તેના પિતાને જાણ કરતા તેના પિતા ત્યાં દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ મથકે જઈ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। મારો ઘરવાળો, મારી સાસુ, મારી જેઠાણી અને મારો દેર મને ઢોર મારી અને કરિયાવરની માંગણી કરે છે અને મને અવારનવાર માર્યા કરે છે અને મને મૂંઢ ઘા માર્યા છે અને કેરોસીન છાંટી અને મને સળગાવવાની પણ પ્રયત્ન કરે છે અને માંડ હું બહાર નીકળી છું। સળગાવવાનો પ્રયત્ન કરતા હતા તો પાડોશી આવી અને મને બચાવી અને માંડ હું બહાર નીકળી છું। છતાં મારા મા બાપની કોશિશ કરે છે, મારા મા બાપને પણ પુરાવાનો ધંધો કરે છે, અવારનવાર એવા ધંધા કરી અને મારી જેઠાણી એના ઘરવાળાનું અવરું મારા સસરા બધે અવરું નામ લખાવી અને મને મારે છે। તારીખ 14 રોજ સાંજના બનાવ મારા ક્લાયન્ટ છે રૂપાબેન ઉર્ફે પૂજાબેન ને એનો ઘરવાળાના મોહનભાઈ છે અને પેઢલા રીએ છે, પિયર છે, વાસાવડ છે, ગુંડેલ તાલુકાનું। તો રાતના કરિયાવર બાબતમાં બોલાચાલી થઈ હશે। પછી એના સાસુ, જેઠાણી, જેઠ ને દેરે માર માર્યો, ખૂબ ઢોર માર। પછી રૂપાબેન ઉપર કેરોસીન છાંટી અને સળગાવવાની કોશિશ કરતા હતા। આજુબાજુવાળા અવાજ સાંભળી અને રૂપાબેનને એના ફઈ ત્યાં ગામમાં છે એમને બોલાવી અને રૂપાબેનને સોંપી દીધા। માંડ ભાગ્યા ત્યાંથી ઘરમાંથી અને પછી એના ફાધરને ત્યાં લઈ આવ્યા અને અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ લેવા માટે આવ્યા હતા। તો એ લોકો બધા બીજાને ભેગા લઈને તે દિવસે સમાધાન કર્યું, ફરિયાદ ન લેવાથી પાછળથી એના પપ્પા ઉપર ખોટા આરોપ મૂકીને ફરિયાદ નોંધાવી છે। હાલ મહિલાઓ માટે અનેક કાયદાઓ ઘડાઈ રહ્યા છે, ત્યારે પણ સાસરિયાઓ દ્વારા પરિણીતાને નજીવી બાબતે ઢોર માર મારવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, તે દુઃખનીય બાબત છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।